નામ મંથરા મતિ મંદ ચેરી કઈ કઈ કેરી. આ મંથરા ભયંકર માં ભયંકર પાત્ર હોય તો મંથરા છે, અને રાવણ કરતા પણ ભયંકર પાત્ર હોય તો મંથરા છે. રાવણનું મૃત્યુ રામાયણમાં બતાવ્યું છે, પણ આ મંથરાનું મૃત્યુ બતાવ્યું નથી. મંથરા હજી જીવે છે, આપણી શેરીમાં જીવતી હોય, આપણા ગામની અંદર હોય, ઘરની અંદર હોય, એટલે મંથરાથી સાવધાન રહેવા જેવું છે. બે પાત્ર એવા છે માનસમાં, એનું મૃત્યુ ન બતાવ્યું. એક મંથરા અને બીજી શૂરપંખા. આ બે હજી સમાજમાં જીવે છે. એટલે મારા તમારા માનસમાં મંથરા રૂપી વિચારો હોય તો એ વિચારોને અહીંયા ભગવાનના ચરણમાં અર્પણ કરજો. આજ સુખદેવજી વર્ણન કરે, મંથરાએ બધી બાજી બગાડી અને રામને રાજ્યાભિષેકને બદલે એક જ રાત્રિમાં વનવાસ અપાયો છે. રામ લક્ષ્મણ જાનકી તૈયાર થયા છે. સુંદર રથમાં બિરાજીત સુમંત તેને મૂકવા જાય છે. સુમંત મૂકવા માટે જાય. પેલું રાત્રિ મુકામ તમસાના કિનારે કર્યો. જોજો માનસમાં 6 અધ્યાયમાં રામચરિત બતાવ્યું છે. અગર રામચરિત્ર કેવું હોય તો 9 દિવસ લેવા પડે, પણ આપણે ટૂંકમાં રામકથા જોવાની છે. તમસાના કિનારે તમામ અયોધ્યાના નગરીના નર નારીઓએ માથા પછાડ્યા, તમામને રડતા મૂકી ભગવાન તમસાના કિનારેથી શૃંગબેરપુર આવ્યા છે. ગંગાના દર્શન કર્યા છે. માં જાનકીને રામે ગંગાનું મહત્વ બતાવ્યું છે. ગૃહરાજે સામૈયા કર્યા. એક રાત્રિ મુકામ ગૃહના દરબારમાં કર્યો છે. રામ લક્ષ્મણ જાનકી આજ દર્ભની પથારી ઉપર રામ અને માં જાનકી શયન કરે છે. લક્ષ્મણજીએ બીજી રાત્રિનું જાગરણ શરૂ કર્યું છે. સવારનો સૂર્યોદય થયો, સુમંતને પાછા મોકલા અને આ બાજુ રામ લક્ષ્મણ જાનકી અને ગૃહરાજ ગંગાના કિનારે આવ્યા છે. ત્યાં એક ભગવાનનો ભક્ત છે. તૂટેલી નાવ લઈ અને ગંગાના કિનારે ઉભો છે. ભગવાન રામની રાહ જોઈને ઉભો છે. ક્યારે રાઘવ આવે, ક્યારે રામ આવે. અને ભગવાન રામ લક્ષ્મણને આવતા જોયા. ભગવાને આવતા વેત માંગણી કરી છે. માગી નાવ કેવટ આના, માગી નાવ કેવટે નાવ માગી મહારાજ મારે. એ કેવટ અમારે સામે કિનારે જવું છે, તારી નાવમાં બેસવા દે. અને કેવટે ના પાડી, નહીં મહારાજ, તમારો શું ભરોસો? કારણ તમારા ચરણ સ્પર્શથી એક પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ અને આ મારી તૂટેલી નાવ છે. હું તો ગરીબ છું મહારાજ, મારી નાવ સ્ત્રી બની જાય તો મારી આજીવિકાનું શું? કેવટ એમ કે છે, મહારાજ હું તમારું મર્મ જાણું છું, તમે કોણ છો એની મને ખબર છે. મહારાજ મારી નાવ નારી બની જાય, આપને નહીં બેસાડું. જો તમારી કામણ ગરી મારી નાવ નારી બની જાય તો તોય મારી રંકા જનને હજી આજીવિકા ટળી જાય ભોગ મને ધોવા જો. આજ ભગવાન ને કેવટ કે
છે મહારાજ, હું તમારો મર્મ જાણું છું. તમે કોણ છો એની મને ખબર છે. આપણે ક્યાંય બોલતા હોઈએ અને કોઈ આપણને ઊભા થઈને એમ કે બસ અમને તમારી ખબર છે, એટલે આપણે મૌન થઈ જવું પડે. એમ કેવટે ભગવાનને કીધું, મહારાજ હું તમારો મર્મ જાણું છું, તમે કોણ છો એની મને ખબર છે. આમ કેવટ કેમ બોલે છે? અરે જેને શાસ્ત્રો પુરાણો અરે વેદ જેને નેતિ નેતિ કહે, ભગવાન શિવ જેનું વર્ણન ન કરી શકે, એક સામાન્ય કેવટ એમ કે છે કે મહારાજ હું તમારો મર્મ જાણું છું. શું કામે? એના માટે આપણે પૂર્વ રાત્રિએ જે ગ્રહરાજના દરબારમાં ભગવાને વિતાવી, એ રાત્રિએ ભગવાન રામ અને જાનકી સુતા છે ત્યારે ગ્રહરાજ રડી પડ્યો. રામ નું દુઃખ જોઈ કઈ કઈને દોષ દેવા લાગ્યો. અને ત્યારે લક્ષ્મણે ગૃહરાજને કીધું કે ભાઈ, કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ આપતું નથી. રામ બ્રહ્મ છે, આ તો લીલાધર લીલા કરવા માટે આવ્યા છે, આ એનું કર્મ છે. આ વાતને આ કેવટ એક વાળની આડો ઊભો ઊભો સાંભળે છે. અને ત્યારે કેવટે વિચાર કર્યો કે રામ બ્રહ્મ છે, આપણા નગરમાં આવ્યા છે, બીજ કે જબુ કે મોતી પરવી લે તો પરવી લે. આજ કેવટ ગૃહરાજ રાજા પાસે આવ્યો છે. મહારાજ, એકવાર મેં તમને જંગલમાં તમને તરસ લાગેલી જલપાન કરાવેલું અને ત્યારે તમે મને કીધેલું કે માગી લે, અને ત્યારે મેં તમને કીધું કે મારો સમય આવશે ત્યારે માગીશ. મહારાજ, એ સમય આજ છે મારો, જો આપો માગ શું આપું? અને ત્યારે કેવટે માગણી કરી છે, મહારાજ તમે તો રાજા છો, આખા નગરમાં ઢોલ ટીપાવી દો કે કાલે ગંગાના કિનારે કોઈએ નાવ લઈને જવાનું નથી, કારણ હું તો ગરીબ છું, મારી નાવ તૂટેલી છે, મારા કરતા ઘણી શણગારેલી નાવું છે. મહારાજ આપ રાજા છો, આજ્ઞા કરો. અને ગ્રહરાજે આખા નગરમાં ઢોલ ટીપાવ્યો કે કાલે ગંગાના કિનારે કોઈએ નાવ લઈને જવાનું નથી. આ એક કેવટ પોતાની તૂટેલી નાવ લઈને ગંગાના કિનારે ઉભો છે.